નમસ્કાર. રાજકોટ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચે સંગઠિત ગુનાખોરી સામે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી. જંગલેશ્વર વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર ફિરોઝ સિંધી અને તેમની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં દારૂના ગેરકાયદે નેટવર્ક ચલાવતી સિન્ડિકેટ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન 20 જેટલા આરોપીઓ સામે 210 ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. ફિરોઝ મેણુ, ધવલ સાવલિયા, ઇમરાન સહિતના આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે છેલ્લા 1 વર્ષમાં રાજકોટ શહેર પોલીસે 9 ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. माननीय सीपी सर ब्रजेश कुमार जासर और एडिशनल सीपी सर चैतन्य मंडलिक सर द्वारा राजकोट शहर विस्तार में संगठित गुना आचरती टोळकीओ विरुद्ध पगला लेवा माटे अने एना विरुद्ध कड़क कारवाई करवा माटे राजकोट शहर क्राइम ब्रांच ने सूचना आपवामां आवेल हती। आ सूचना अन्वये एसीपी क्राइम श्री भरत बसिया साहेब द्वारा एमना मार्गदर्शन हेठळ पीआई श्री मेहुल गोंडलिया साहेब, पीआई श्री चिराग जादव साहेब, पीआई श्री मनोज डामोर साहेब और पीएसआई श्री सीवी जाडेजा साहेब द्वारा मेहनत करी राजकोट अने सौराष्ट्रना मोटा भागना जिल्लाओं बहारना राज्यों दारू मंगावी अने अहीना नागरिकों ने नशाना जाल में फसाववानुं काम करती टोळकी विरुद्ध एक जीसीटीओसी गुनो आज डीसीबी पुलिस स्टेशन में दाखल करवामां आवेल छे। फिरोज उर्फे फिरिया नामनो व्यक्ति जे हतो ए विदेशी दारूनी हेराफेरीनो सिंडिकेट चलावतो हतो। आ सिंडिकेट में 20 जेवा आरोपीओ विरुद्ध आज डीसीबी पुलिस स्टेशन में गुनो दाखल जीसीटीओसी हेठळ करवामां आवेल छे। आ 20 आरोपीओ विरुद्ध कुल 272 गुना छेल्ला 10 वर्ष में दाखल थयेला छे, जेमां अटेम्प्ट टू मर्डर, गंभीर इजाओं, बगाड़, रायोटिंग, इलीगल आर्म्सनी हेराफेरी, बनावटी दस्तावेज और मोटा भागना एमना विरुद्धना गुना जे छे दारूनी हेराफेरीना दाखल थयेला छे। आ 20 आरोपीओ पैकी 10 आरोपी फिलहाल राजकोट शहर क्राइम ब्रांचना सकंजामां छे। 6 आरोपी वेरियस क्राइम्सना कामे अलग अलग जेल हवाले छे, एमनो कब्जो मेळवीने तपास करवामां आवशे अने 4 आरोपी जे छे पकड़वाना बाकी छे, एने पकड़वा माटे राजकोट शहर क्राइम ब्रांचनी टीमो लागेली छे। पकड़ायेला आरोपीओनी वात करीए तो ए चंद्रेश उर्फे काळियो રહેવાસી राजकोट, धवल उर्फे शिव वडनगरा राजकोट, यशपाल धनुभा जाडेजा રહેવાસી मोरबी, मोहसिन महमद भाई भाया રહેવાસી जामनगर, बकुल उर्फे जगदीश રહેવાસી सुरेन्द्रनगर અને રાહુલ બોધાભાઈ વકાતર રહેવાસી રાજકોટ અને એના સાથના 4-5 બીજા માણસો રાજકોટ શહેરના જ છે। અને જે આરોપી જેલ હવાલે છે એમની વાત કરીએ તો ફિરોઝ ઉર્ફે ફિરિયો આસમભાઈ મેણુ જે સિન્ડિકેટ ચલાવતો હતો એ હાલ બીજા દારૂના ગુનામાં રાજકોટ શહેરમાં જેલ હવાલે છે। બીજો આરોપી ધવલ રસિકભાઈ સાવલિયા જે છે એ જેતપુર સબ જેલમાં છે અને ઇમરાન ઉર્ફે બોબડો કાલવા એ પણ જેલમાં છે, ભાવનગરનો રહેવાસી છે। પ્રશાંત ઉર્ફે પાસો કિશોરભાઈ પરમાર જેલ હવાલે છે અને હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલિયા એ પણ જેલ હવાલે છે। અને છેલ્લા 1 વર્ષમાં રાજકોટ શહેરમાં 9 ગેંગ વિરુદ્ધ જીસીટીઓસીની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં કુલ 113 આરોપી જેલ હવાલે કરવામાં આવેલ છે। જે રીતે મેં બતાવ્યું એ જે આરોપી હતો ફિરોઝ ઉર્ફે ફિરિયો આસમભાઈ મેણુ એ રાજકોટ શહેરમાં અને રાજકોટ ગ્રામ્ય સહિતના આજુબાજુના જિલ્લાના વિસ્તારમાં પોતાના શાગીર્દ રાખતો હતો। મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર અને બહારના રાજ્યોથી હરિયાણા, પંજાબ, રાજસ્થાનથી બનાવટી દસ્તાવેજ બનાવીને દારૂના મોટા જથ્થા મંગાવવાનું કામ કરતો હતો અને દારૂના મોટા જથ્થા મંગાવી કટિંગ કરી અને આજુબાજુના જિલ્લાઓમાં દારૂ સપ્લાય કરવાનું કામ કરતો હતો અને પોતાના શાગીર્દ આજુબાજુના જિલ્લાઓમાં રાખતો હતો। તો અમે એમના તમામ શાગીર્દોને સામેલ કરતે ટોટલ 20 આરોપીઓને જીસીટીઓસી હેઠળ લઈ લીધા છે।